ધર્મી લોકો હિન્દુ લોકો હોય એ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા, મુસ્લિમો હોય એ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા, કે છે કે શીખ લોકો એ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા, અલગ અલગ લોકો ત્યાં પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા કે બચાવો બચાવો, પણ કોઈ બચાવવા માટે ક્યાં આવતું નથી. હવે એક વિશ્વાસુ માણસ, ખ્રિસ્તી માણસ, હિન્દુના માણસ એ નીચે જઈને ઊંઘી ગયેલો હતો. એટલે બધા વિચારતા કે આટલું તોફાન આવ્યું તો એક માણસ અંદર ઊંઘેલો છે, એ કોણ છે? એને ઉઠાવો કે હાલો. વહાં તો પાણી ભરાઈ ગયું, લોકોએ સામાન બહાર મૂક્યું, તો આ યુનાને પાણી લાગ્યું છે કે લાગ્યું? તમારું શું માનવું? યુનાને પાણી એને લાગ્યું હશે, એને હલ્યું હશે ને? શું કેવું તમારું? શું હે? ચોક્કસ પાણી લાગ્યું છે. મારા વિશ્વાસ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે, જો આખું વહાણ પાણીથી ભરાઈ ગયું હોય, જો લોકો પલળી ગયા હોય, જો તોફાન આવ્યું હોય અને યુનાન જો પાણીમાં રહેવું કોઈ બને હલ્યું, ચોક્કસ પલળી ગયો. પણ યુના દબાઈને ધગાવત થઈ નીચે બેસી રહ્યો, ચૂપચાપ બેસી રહ્યો. અને પછી તેને કીધું, એ ભાઈ તું કઈ જાતિનો માણસ છે? તું ક્યાંથી આવે છે? કયા ધર્મનો માણસ છે? અને તું તારા દેવની પ્રાર્થના કર કે આપણે બચી જઈએ. હાલેલુયા, હાલેલુયા. તું કઈ જાતિનો માણસ છે? કયા ધર્મનો માણસ? અને યુના શું કહે છે ખબર? આકાશને પૃથ્વીના કરતા કોરી ભૂમિનો રચનાર દેવ યહોવાનો ભક્ત હું છું. હાલેલુયા, હાલેલુયા. અને યુના વિચાર કરે કે આ બધું વિઘ્ન, આ બધું સંકટ એ મારા લીધે મારા લીધે આવ્યું છે. એટલે મને એમ કહો કે તમે સમુદ્રમાં ફેંકી દો. અને સમુદ્રમાં ફેંકવા માટે તેને આજ્ઞા કરી. અને બધા જ લોકો વિચાર કર્યો કે આકાશને પૃથ્વીના કોરી ભૂમિનો રચનાર દેવ યહોવાનો માણસ, અને જો આપણે ફેંકી દઈશું ને તો એનો પાપ આપણા માથે હશે. ના, એવું નહીં કરીએ. બધા વિચાર કર્યો કે આપણે વહાણની અંદર જેટલા માણસો છે એટલાના નામની ચિઠ્ઠીઓ બનાવો, અને ચિઠ્ઠી બનાવો, અને પછી કહે છે કે ચિઠ્ઠીને ઉછાળવાની અને એમાંથી એક ચિઠ્ઠી પકડવાની. જે ગુનેગાર હોય, જે પાપ કર્યું હોય, જે ભૂલ કરી હોય એને આપણે ફેંકી દઈશું. હાલેલુયા, 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 હાલેલુયા. અને ચિઠ્ઠી ઉછાળવામાં આવી, અને પછી એમાંથી એક ચિઠ્ઠી લેવામાં આવી, અને પછી એ ચિઠ્ઠી કોના નામની હતી? યુનાના નામની. હાલેલુયા, 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 હાલેલુયા. આ એટલા માણસો ત્યાં, અને યુનાના નામની ચિઠ્ઠી કેમ નીકળી? યુનાના નામની ચિઠ્ઠી દેવે કીધું કે આ યુનાની ચિઠ્ઠી જે પકડતો હોય. હાલેલુયા, હાલેલુયા. શું કર્યું છે? એને જ ગુનો કર્યો છે. એને યુનાને કે નીનવે નગર મૂક્યો, અને તેઓ ત્યાંથી નીકળી ગયો. અને તેને નીનવે મોકલવાની મારી જવાબદારી છે, અને હું તેને મોક્યા વગર છોડીશ નહીં. હાલેલુયા, હાલેલુયા. અને યુનાના નામની ચિઠ્ઠી નીકળીને યુનાને સમુદ્રમાં ફેંકવા માટે બધા તૈયાર. હવે દેવે વિચાર કર્યો કે યુનાને મારે અહીંયાથી કહે છે કે સમુદ્ર કહે છે કે નીનવે નગરમાં મોકલવાનો. કેવી રીતે મોકલીશ? પ્રભુએ વિચાર કર્યો, માછલીને તૈયાર કરી. શું કર્યું? માછલીને તૈયાર કરી. પ્રભુએ માછલી મોકલી. માછલી મારા ભક્ત યુનાને જા, એને ગળી જા, અને ગળીને નીનવે નગરના કિનારા પાસે જઈને ઓખાળી કાઢ. હાલેલુયા, 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 હાલેલુયા. જો માછલી પથ્થર ખાતી હોય એ પણ ગળી જાય, માણસને ખાય તો રે. કેવી દેવની યોજના! માછલીના પેટમાં યુના કેટલા દિવસે? યુના કેટલા દિવસે માછલીના પેટમાં? 3 દિવસ અને 2 રાત. હાલેલુયા, હાલેલુયા. 3 દિવસ માછલીના પેટમાં રહ્યો. દેવે માછલીના પેટમાં પણ યુનાને ઓક્સિજન આપ્યું, અને યુના કહે છે કે જ્યારે તેને સમુદ્રમાં ફેંકી દીધો, અને પછી યુનાએ પ્રાર્થના કરી, પ્રભુ એકવાર મને બચાવ કે હું તેના લોકોને જઈને તારા વચન. પ્રભુ એકવાર મને જીવન આપ. પ્રભુ હું તારા નામમાં આ વસ્તુના અર્પણો ચડાવીશ. પ્રભુ તારા અર્પણો હું તારી પાસે લાવીશ, પણ મને એકવાર બચાવ. યુનાએ માછલીના પેટમાં રહીને પણ પ્રાર્થના કરી, અને માછલી એ વાળાઓ સમુદ્રની અંદર કે છે નીનવે નગરમાં 3 દિવસે નીનવે નગરના કિનારે જાય. શું કર્યું? ઓખરી કાઢ્યું. હાલો, 3 દિવસ